ભાઈ અજીબ લોકોનું ગજબ માનવું હોય છે. ગુજરાતી મૂવીના રિવ્યૂ શેર ના કરો ને તો કે સપોર્ટ નથી કરતા, અને કરી નાખો તો એ સહન નથી કરતા. બિલો એવરેજ ફિલ્મ કઈ એટલે સીધો આરોપ કે નેગેટિવ બોલો છો. અલા જ્યાં એક્ટર, ડિરેક્ટર અને અધર ફેક્ટરને વખાણવાના હોય ને ત્યાં વખાણી ચૂક્યા છીએ. અને મને શું લેવા દેવા પોઝિટિવ નેગેટિવ વ્યૂથી? તમે નવા નવા મને સાંભળતા થયા હશો, જેમના માટે હું રિવ્યૂ શેર કરું છું. ક્યારેક એમને પૂછો, ચલો એમને પણ ના પૂછો, ક્યારેક તમે પર્ટિક્યુલર ફિલ્મના હેશટેગની સાથે સાચો રિવ્યૂ જાણવાની કોશિશ કરી છે? હા, તમે જે સાંભળી રહ્યા છો એ ઓબ્ઝર્વેશન સ્ટ્રોંગ હશે ને તો દરેક ફિલ્મના હેશટેગ સાથે સર્ચ કરીને જોઈ શકો છો કે કેટલાક સારા નામોએ તો હવે બિલો એવરેજ ફિલ્મ વિશે એક સ્ટેટસ શેર કરવાનું પણ બંધ કરી દીધું છે. પણ હશે મારી બાબતે થતી કોમ્પ્લિકેટેડ વાતોને બાજુમાં રાખીને જરા રોમેન્સ પર આવીએ. રોમકોમ. આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેતી એવી આ ફિલ્મના લોકેશન્સ અને કેમેરા વર્ક ખરેખર સારા છે. સો ચીયર્સ ટુ ડિરેક્ટર ધ્વની ગૌતમ કે આ લેવલ પર ગુજરાતી ફિલ્મને લઈ જવાનું વિચાર્યું ને કરી પણ બતાવ્યું. પણ લોચા ક્યાં પડ્યા? ફિલ્મ શરૂ થઈ ને ત્યારે ઇન્ટરેસ્ટિંગ લાગી, પણ ધીરે ધીરે ડિટ્ટો જટ એન્ડ જુલિયટ નામની પંજાબી ફિલ્મના રસ્તા ઉપર ચાલવા લાગી એટલે કંટાળો ચડ્યો. ઇનિશિયલી બધા ફિલ્મમાં હસતા હતા અને જેમ જેમ સિંગ ઇઝ કિંગ, જિંદગી ના મિલેગી, દોબારા, મુझसे दोस्ती करोगे, ન જાને કિતની સારી બોલીવુડ પિક્ચર ટાઈપ કે પાર્ટલી સીન્સ આને લગે ત્યારે લોકોએ છે ને ફિલ્મ ઉપર હસવાનું શરૂ કરી દીધું. ઘણી બધી ફિલ્મ્સ ક્યાંક ને ક્યાંકથી ઇન્સ્પાયર થઈને બનતી જ હોય છે, જેવી રીતે મ્યુઝિકના કેસમાં જોવા મળે છે. પણ ઇન્સ્પાયર થઈને બનાવવામાં પણ સ્માર્ટનેસ જોઈએ ને. જો પ્રીતમ દાએ કમ્પોઝ કરેલ પહેલી નજર ટ્રેક ઓરિજિનલી કોરિયન સોંગ પરથી બન્યું છે એવું 2008માં શોધી કાઢવું મુશ્કેલ નહોતું, તો ભાઈ આ તો 2016 છે. હિમેશભાઈને જુઓ, કેવી 16મી સદીની ક્રિસમસ કેરલ પરથી એમણે ઇન્સ્પાયર થઈને તેરી મેરી પ્રેમ કહાની સોંગ બનાવ્યું. અઘરું પડી જાય જાણવું કે આટલી મસ્ત ટ્યુન લાવ્યા ક્યાંથી હશે. એનીવે, કમિંગ બેક ટુ એ પોઈન્ટ કે ફિલ્મ કેમ ઓછી ગમી, તો મોટું કારણ છે ઘણા બધા કલાકાર અને સિંગર્સના ઉચ્ચાર, સ્ટોરીમાં લફડા, ટેકનિકલ ભૂલો, લંબાઈ, ધીમી ગતિ, ગીતો સાથે હિન્દી ડાયલોગ્સનો ઓવરડોઝ અને અનનેસેસરી આવતા સાઉન્ડ ઇફેક્ટ્સ. ભાઈ મને નક્કી કરવા દો ને કે મારે ક્યાં ને કોની ઉપર હસવું છે. આટલી મોંઘી ફિલ્મનું આટલું નબળું કાસ્ટિંગ, ધર્મેશ વ્યાસ, શેખર શુક્લા, દર્શન જરીવાલા જેવા દમદાર કલાકાર હોય તો સ્ક્રીન પર દમ વગરના ચહેરાને વધારે ભાવ જ કેમ આપવો? એક કેરેક્ટરના એક્સપ્રેશન તો એટલા નબળા છે ને કે એના માટે આપેલ અવાજમાં રહેલા એક્સપ્રેશન્સ ચડી જાય. 2-3 સીન્સની બાદબાકી કરતા મલ્હાર પંડ્યાએ અદ્ભુત રીતે ફિલ્મને છે ને એના બાવડા ઉપર ઊંચકી લીધી છે. ને ક્યાંક ઢીલી પડે તો મૌલિક નાયકની કોમેડી અને સોનુ નિગમના અવાજમાં આવતું ઇશ્ક રંગ ગીત ફિલ્મને સહેનેબલ બનાવી દે છે. ગીત અને સંગીત બહુ ગમ્યા. માન્યું કે નોન ગુજરાતી કલાકારોએ મહેનત કરી છે, પણ ભાઈ આપણા આર્ટિસ્ટ ખૂટી પડ્યા છે. અને છેલ્લે તો રિજનલ ફિલ્મ છે, રિપ્રેઝન્ટ તો આપણું કલ્ચર જ કરશે. સો એ રીતે પણ વિચારીને જો કેમેરાનું ફોકસ કન્ટેન્ટ ઉપર રહ્યું હોત તો મજો પડે. એન્ડ ડ્રાય સ્ટેટમાં આમ પણ છે ને ખાવાને ફિલ્મ્સ જોયા સિવાય આપણી પાસે એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં કશું છે જ નહીં. એટલે મોટાભાગના સિનેમા લવર્સ રટ્ટો મારીને બેઠા હોય છે હિન્દી ફિલ્મ્સ અને ડાયલોગ્સ. સો ઓલ વી નીડ ઇઝ ગુજરાતી પણ એને આપણી ગુજરાતી ફિલ્મ. હું અદિતિ કહું છું કે રોમાન્સ કોમ્પ્લિકેટેડ ફિલ્મ 3M, એમ ફોર મલ્હાર પંડ્યા, મૌલિક નાયક એન્ડ મ્યુઝિક માટે થઈને એકવાર જોઈ શકાય એમ છે એટ યોર ઓન રિસ્ક. એની ડુ શેર યોર વેલ્યુએબલ ઓપિનિયન, વ્યૂઝ, રિવ્યૂઝ, વોટ એવર ઇટ ઇઝ. ગુજરાતી થાળીમાં છે ને કયું ફરસાણ ખૂટે છે એ તો પાક્કો ગુજરાતી જ કહી શકે. અને હા, પહેલી રોટલી ગોળ જ બને એ જરૂરી નથી. સો ફિલ્મ જોવી કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ આજકાલ એ છે એના રિવ્યૂઝ શેર કરવા ટુ હેલ્પ આર ઇન્ડસ્ટ્રી ગ્રો. થેન્ક યુ.